તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં। આજે આપણે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ જોઈશું। તેમાં ચાલુ વર્તમાનકાળનો મીનિંગ થાય છે યુઝડ ફોર રનિંગ એક્ટિવિટી while સ્પીકિંગ ઓર લુકિંગ ઓર હિયરિંગ। આનો મતલબ એવો થાય કે તમે એવી એક્ટિવિટી કે જે રનિંગ હોય એટલે કે ચાલતી હોય, તમે બોલતા હોય અથવા તો સાંભળતા હોય ત્યારે જે પણ ક્રિયા શરૂ હોય એને તમારે સિમ્પલી લેંગ્વેજમાં તમે એવું કહી શકો કે એને કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય છે। તો એને યુઝફુલ વર્ડ એટલે કે કઈ રીતે આપણે ઓળખી શકીએ કે એ કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ છે, તો અહીંયા નાવ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ, વિચ, વોચ, શી, લિસન, હિયર, રન, લુકિંગ, આ બધા વર્ડ્સ એવા છે કે જેનો મતલબ એવો થાય કે આ જે સેન્ટેન્સમાં આપેલા હોય તો એનો મતલબ એવો થાય કે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ છે। ત્યાર પછી ગુજરાતી વર્ડ્સ, ગુજરાતીમાં કયા કયા હોય તો કે ગુજરાતી વાક્ય આપણે બોલીએ તો જેમ કે હું રમી રહ્યો છું, અમે જમી રહ્યા છીએ, તો આવા બધા વર્ડ્સ છે એનો આવી બધી જે ક્રિયાઓ છે એનો મતલબ એવો થાય કે ચાલુ છે, કોઈ પણ ક્રિયા તમે બોલો છો ત્યારે ચાલુ છે એટલે કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ। કમ્પોઝિશન્સ એટલે કે વાક્ય રચના, અસર્ટિવ એટલે કે જે સાદું વાક્ય હોય એ કઈ રીતનું હોય છે તો કે સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ વીવ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ। ત્યાર પછી નેગેટિવ સેન્ટેન્સ, તો નેગેટિવ સેન્ટેન્સમાં એ રીતે રહેશે સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ વી આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ અને અધર વર્ડ। હવે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ વાક્યમાં કેવું થશે કે નોટ છે એ મતલબ એમિઝાર છે એ આગળ વહી આવશે, જેમ કે આ એમિઝાર છે એ પહેલા આવી જશે, આવી ગયું। ત્યાર પછી સબ્જેક્ટ એટલે કે મતલબ કે ચોકડી ગુણાકાર કરવાનો, ચોકડી થાય એ રીતે આવશે એમિઝાર સબ્જેક્ટ વીઆઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ। ત્યાર પછી એક્ઝામ્પલ જોઈએ હવે આના, એક્ઝામ્પલ જોઈએ આઈ એમ રીડિંગ બુક, આનો મતલબ એવો થાય કે હું બુક વાંચું છું। આઈ એમ નોટ રીડિંગ બુક, હું બુક વાંચી રહ્યો નથી અથવા તો રહી નથી। એમ આઈ રીડિંગ બુક, હું બુક વાંચું છું। આ રીતે અહીંયા કેટલાક તમને